નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. દુઃખ ઘટાડે તેનું નામ સમજણ કહેવાય. તો આજના સુવિચાર સાથે શરૂ કરીશું આજનું ભાગ્ય દર્પણ. ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં આપના પ્રશ્નોના નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસતભાઈ પાઠક. હસતભાઈ, સ્વાગત છે આપનું ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં. નમસ્કાર. જી, પંચાંગથી શરૂઆત કરીશું આપણે. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે ગુરુવાર. વિક્રમ સંવત 2081 ચાલે છે. તારીખ છે 28/3/2025. આજની માફ કરો 27/3/2025. આજની તિથિની વાત કરીએ. ફાગણ મહિનો ચાલે છે, તેનો વદ પક્ષ એટલે કૃષ્ણ પક્ષની આજે તિથિ તેરસ આવે છે. આજે છે ફાગણ વદ તેરસ. નક્ષત્ર શતભિષા, યોગ સાધ્ય અને કરણ ગર આવે છે. આજની રાશિ આવે છે કુંભ રાશિ, કે જેના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ કુંભ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ કુંભ રાશિને લક્ષ્યમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ છે. આજે ત્રયોદશી છે. આજે વારુણી ત્રયોદશી કહેવાય છે. વરુણ દેવનો ખૂબ મહિમા છે આજે. ઉપરાંત આજે પ્રદોષ છે. સંધ્યા સમય જે છે એની આસપાસનો સમય જે પ્રદોષ કહેવાય છે, શિવજીની ઉપાસના માટે ખૂબ જ મહત્વનો હોય છે. જીવનમાં સંકટો આવતા હોય અને કોઈ ઉપાય તેનું નિવારણ ન થતું હોય તો શિવ પ્રદોષ પૂજા કરવી જોઈએ. ઉપાસના કરવાથી સંકટોનું નિવારણ થાય છે. પંચક ચાલુ છે. પંચકમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે અમુક કાર્યો થઈ શકે, અમુક કાર્યો વર્જ્ય હોય છે, માટે યોગ્ય માર્ગદર્શન લઈને આગળ વધવું જોઈએ. જી હસતભાઈ, હવે આજના વાસ્તુની ટિપ્સ તમે દર્શકોને જણાવશો. હા, વાસ્તુમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ ને તે છે ઉર્જા વાસ્તુ અને બેડરૂમ. બેડરૂમ એ ખૂબ મહત્વનું છે. વ્યક્તિ પોતાનો લગભગ જીવનનો ત્રીજો ભાગ 33% એ બેડરૂમમાં વિતાવે છે. 8 કલાક જેટલો સમય મોટાભાગે જે સામાન્ય રીતે આપણે ઊંઘ માટે લેતા હોઈએ છીએ. એટલે જો બેડરૂમની ઉર્જા સારી હોય તો વ્યક્તિને સ્વસ્થતા આપે છે, સારી ઉર્જા આપે છે. અને જો બેડરૂમમાં દોષ હોય તો એ ઉર્જા જે છે તે નકારાત્મક થાય છે. વ્યક્તિને સ્વાસ્થ્ય અને અન્ય સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે. બેડરૂમમાં હંમેશા એ વાતનું ધ્યાન રાખવાનું કે જે બેડશીટ્સ છે, ચાદર જે છે, ઓશિકાના જે કવર કહેવાય છે, આ બધી વસ્તુઓ જે છે, પીલો કવર્સ, આ બધા જે છે તે ઘાટા રંગના બહુ ન વાપરવા જોઈએ. એમાં ખાસ કરીને જાંબલી રંગ, કાળા રંગનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જ જોઈએ. હલકા રંગ અને બેડરૂમ જે દિશામાં છે તે દિશાને અનુરૂપ જો ત્યાં રંગનો ઉપયોગ કરવામાં આવે. ઉપરાંત ત્યાં જો બહારી હોય તો તેના પડદાનો રંગ પણ તે પ્રમાણે જો કરવામાં આવે. બેડરૂમની ફર્શ, ફ્લોરિંગ, તેના ટાઇલ્સનો રંગ પણ જો એ પ્રમાણે અનુરૂપ કરવામાં આવે તો ત્યાં હકારાત્મક ઉર્જા એટલે કે પોઝિટિવ એનર્જી વધારે જોવા મળે છે. જી, આગળ વધીએ તે પહેલા એક દર્શક જોડાઈ ચૂક્યા છે, લક્ષ્મીબેન. હેલો. જી લક્ષ્મીબેન, જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 27/11/11. જી, હવે સમય અને સ્થળ કહેશો જન્મનું. સમય સવારે 7 થી 8 ની વચ્ચે. જી. મોરબી. જી, શું પૂછવાનું છે આપને? બેનનો છોકરો છે, તે ભણવામાં ધ્યાન આપતો નથી અને એના શરીરમાં ક્રોધ બહુ. આપણે વાત કરીને તો હરખો જવાબ ન આપે. શું નામ છે એનું? ભરત. ભરત છે. શું ભણે છે? 8મા છે અત્યારે. હાજી. ચોક્કસ જોઈ લઈએ આપણે કે શું એનું એ છે. પણ તમારો સમય જે છે એ બરોબર નથી. 7 થી 8નો સમય એ વધારે કહેવાય. 1 કલાકમાં તો ઘણું બધું એમ કહેવાય કે બદલાઈ જતું હોય છે. પણ આપણે 7:30નો એક એવરેજ ટાઈમ મૂક્યો છે અને તે રીતે આપણે આગળ વધી રહ્યા છે. એટલે એ પ્રમાણે જોઈશું આપણે. રાશિ ધનુ રાશિ આવેલી છે. લગ્નમાં જ સૂર્ય અને રાહુનો પ્રબળ ગ્રહણ દોષ છે અને હંમેશા જોવા મળે છે જ્યારે સૂર્ય રાહુ સાથે હોય ત્યારે વ્યક્તિનો સ્વભાવ ગરમ રહેતો હોય છે, ગુસ્સાવાળો રહેતો, સાંખી ના લે. આવા વ્યક્તિઓ જોડે બળથી નહીં પણ કળથી કામ લેવું જોઈએ, સમજાવટથી જ કામ લેવાય. જેને કહે કે આવા વ્યક્તિ છે એ
એને જો સામે પડશો તો પછી એને સામે ગુસ્સો આવશે. એટલે સમજાવટથી ભાઈ આટલું કરી આપીશ, આટલું કરીશ, આવું કરી જ કામ કરજો. એને જરાય તમે દબાવવાનો પ્રયત્ન કરશો નહીં તો પછી એ સામે પ્રતિક્રિયા આપી દેશે. આવા વ્યક્તિઓનો સ્વભાવ હંમેશા આવો જ હોય છે, બહુ સુધારવા પ્રયત્ન ન કરતા. ઉપાયમાં 2 વસ્તુ ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો, બહુ એને ઘાટા રંગના કપડાં ન પહેરાવતા. બીજું કે એની સૂવાની દિશા ચેક કરો, માથું પૂર્વ દિશા કે દક્ષિણ દિશામાં રાખીને સૂઈ જાય એ વધારે અગત્યનું છે. અને ગ્રહણ દોષનું આપ નિવારણ કરાવો વિશેષ પદ્ધતિ એટલે કે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી તેનું આપ નિવારણ કરાવો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને ગાયત્રી મંત્રના જપ કરશે તો તેના મનમાં એ તેજસ્વીતા વધી શકશે. જી અશુતભાઈ, અન્ય કોલર જોડાયા છે શિલ્પાબેન. હેલો. હા, જી શિલ્પાબેન, જણાવશો જન્મ તારીખ? મારે મારા દીકરા વહુના માટે પ્રશ્ન સંતાન યોગ ક્યારે છે પૂછવું છે. આ તો એમની જન્મ તારીખ કહેશો? હા, દીકરાની છે 9/4/1993 જી. અને દીકરા વહુની છે 26/2/1994. બેન, પહેલાં તમારા દીકરાની આખી વિગત આપો. દીકરાની છે 9/4/1993, જન્મ છે નડિયાદ. સમય? બંને અત્યારે વસે છે બેન પહેલા જન્મ સમય કહેશો? જન્મ સમય એનો છે સવારે 3:51. જી. હા, એનો જન્મ સમય છે 3:51. હા, એક ચૈત્ર સુદ ચોથ છે, ચૈત્ર વદ ચોથ. હા, હવે તમારા એની વાઈફનું જણાવો. હા, એની છે 26/2/1994, મહાસુદ પૂનમ, સવારે 6:05. શું તકલીફ શું છે? હા, બંને જણ સંતાન માટે ઘણા પ્રયત્ન કરી રહ્યા છે પણ એમાં સફળતા નથી મળતી, તો એના માટે પૂછવું તો ક્યારે યોગ છે. કેટલા વર્ષ થયા લગ્નને? લગ્નને થયા 4-5 વર્ષ, પણ એ લોકો 2-1 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. મેડિકલમાં કંઈ આવે છે? હા, દીકરાને કંઈક સામાન્ય હતું પણ એની તો દવા ચાલુ કરી દીધી છે. હા, સારું. દીકરા બહુ છે થોડું માસિક ટાઈમે બહુ હેરાન થઈ રહી છે. હાજી, ચાલો જોઈ લઈશું. તમારા દીકરાની કુંડલી પર નજર નાખીશું તો પંચમ સ્થાનનો અધિપતિ એ બુધ થઈ રહ્યો છે અને ગુરુ મહારાજ જે શુભ કહેવાય લગ્ન સંતાન આ બધી બાબતો માટે કહેવાતા હોય છે તે ખાડાના સ્થાનમાં પડેલા છે એટલે તેનું બળ ગુમાવી રહ્યા છે અને બુધની રાશિમાં છે. ગુરુ ગ્રહના જપ કરે, અનુષ્ઠાન કરે તમારા દીકરા, એ ખૂબ જરૂરી છે. યોગની વાત કરીશું તો યોગ આ વર્ષે એક શક્યતા ઊભી થઈ રહી છે. બસ હવે લગભગ યોગ શરૂ થયો છે, 1 વર્ષ સુધીનો યોગ છે. અને તમારા દીકરાની વાઈફની કુંડલી પર નજર નાખીશું તો હા, તેને પણ પંચમ સ્થાન સંતાન સ્થાનમાં તકલીફ છે. કદાચ એકવાર મિસકેરેજ કે એવું થયું હોય એવું પણ બની શકે, કન્સેપ્શન થયું હોય અને પછી એ પ્રોબ્લેમ્સ આવ્યા હોય તો એવું પણ બની શકે તેવું છે. શુક્ર મહારાજની સ્થિતિ અહીંયા ખૂબ જ નબળી છે. તમારા કુળદેવીને પ્રાર્થના કરો, સપરિવાર કુળ ત્યાં જાઓ અને ત્યાં માતાજીને શણગાર પ્રસાદ ધરાવો, કોઈ પૂજા કરાવો તો કરાવી શકો છો અને પ્રાર્થના કરો, એ એના માટે ખૂબ જરૂરી છે. અને તમારી દીકરાની વહુ છે તેણે શુક્ર ગ્રહના અનુષ્ઠાન કરે એ એના માટે ખૂબ જ આવશ્યક છે. આ બંને વસ્તુ કરવાથી આવનારો યોગ છે તેમાં સારું ફળ મળી શકે. પણ એક વસ્તુ ફરી કહીશ કે આ બે ઉપરથી જોઈ આપ્યું છે, સંતાન બાબતે ખૂબ ડિટેલમાં જોવું પડે એટલે વિસ્તૃત કોઈ વિદ્વાન પાસે જોડાવી લેજો અને ઉપાયો પણ તેના ઘણા કરવાના હોય છે, એ પ્રમાણે કરશો તો અનુકૂળતા મળી શકશે. જી જી. અન્ય કોલર જોડાયા છે નરેન્દ્રભાઈ. હેલો. જી, જન્મ તારીખ કહેશો નરેન્દ્રભાઈ? જન્મ તારીખ જણાવશો આપને? 23/10/1960. જી. સમય અને સ્થળ કહેશો? 23/10/1960. જન્મ સમય અને જન્મ સ્થળ કહેશો? ખેત બ્રહ્મા, સવારે 5:30. જી. અને શું પૂછવાનું છે હવે આપને? 5:30 વાગે ખેત બ્રહ્મા. હેલો. નરેન્દ્રભાઈ, શું પૂછવાનું છે આપને હવે? દિવસે દિવસે બીમારી વધતી જાય છે, ઘટતી નથી. હાજી, આપણો આરોગ્યનો પ્રશ્ન છે અને
તેના વિશે તમે જે વિગત આપી છે અનુસાર જો કુંડળી પર નજર નાખીએ તો કન્યા લગ્ન આવે છે. આપણી જે રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે સારી વાત એ છે કે નાની પનોતી જે ચાલતી હતી હવે આ શનિવારે પૂરી થઈ જશે. એટલે શનિવારે ખાસ શનિના ઉપાય કરી લેજો. આમ તો આપણે આવતીકાલે સવારે જ જે આપણો ભાગ્યદર્પણ કાર્યક્રમ છે તેમાં શનિનો જ વિશેષ કાર્યક્રમ રાખેલો છે, જેમાં દરેક રાશિનું ફળ અને ઉપાયો વગેરે બતાવવામાં આવવાનું છે. તમે ખાસ કાલે જોજો. પણ જેને પનોતી ચડે છે ઉતરે છે એ બધા જ વ્યક્તિઓએ ખાસ કરીને શનિવારના દિવસે સાંજના સમયે શનિના ઉપાય કરવા, હનુમાનજી મંદિરે જવું, તેલ સિંદૂર ચડાવી હનુમાન ચાલીસાના વિશેષ પાઠ કરવા એના માટે ખૂબ જરૂરી છે. તમને હવે ધીરે ધીરે રાહતનો અનુભવ થઈ શકે. તમારા રોગસ્થાનમાંથી પણ શનિ મહારાજનું પરિભ્રમણ થઈ રહેલું છે. બે વસ્તુ આપણે ખાસ કરવાની જરૂર છે. તકલીફો માટે દૂર થવું હોય તો પહેલી વસ્તુ શિવજીની ઉપાસના કરો. નિયમિત શિવજીને બને તો દૂધ અને જળ ચડાવો. શિવ મહિમના સ્તોત્રનો પાઠ કરો. આવડે તો સારી વાત છે, ના આવડે તો સાંભળીને કરો, ધીરે ધીરે શીખી લો. જુઓ, સ્તોત્ર પાઠમાં એક વસ્તુ ખૂબ સમજવાની જરૂર છે. આજકાલ બહુ જ જોવા મળે છે કે લોકોને 5 વર્ષ પહેલાં પણ કહેલું હોય ને તો આજે પણ ખબર પડે કે એ લોકો મોબાઈલમાં વગાડીને સાંભળ્યા કરતા હોય છે. એમ નહીં કે ભાઈ જે વસ્તુ કરવાની છે નિયમિત જીવનભર તો તે મોડે હોવી જોઈએ. પાઠ શબ્દ એટલે મોડે હોવું જોઈએ વ્યક્તિને. અને એટલું જો તમે મોડે હોય તો જ તમે આંખ બંધ કરી અને જ્યારે સ્તોત્ર પાઠ કરો તો તમે ભાવથી એકાકાર થઈને તમે સ્તુતિ કરી શકો છો. અને મૂળ વિજ્ઞાન આ છે ભક્તિ કરવાનું. આ જો સમજો તો જ એનું ફળ મળતું હોય છે. બાકી ઘણી જગ્યાએ જો આખો દિવસ મંત્ર જપ ચાલ્યા કરતા હોય છે એ પણ ખોટું છે. આખો દિવસ ઘરમાં મંત્ર જપ ન કરાય. સવારે સૂર્યોદય સમય અથવા જે પૂજા કરતા હોય તે સમય અને સંધ્યાકાળે આ 2 સમય જ ઘરમાં મંત્ર જે છે તે તમને જો એવો વગાડતા હોય તો એ પણ કરવું જોઈએ. એટલે આ વાતનું ધ્યાન રાખજો. આટલું કરશો તો તમને વિશેષ ફાયદો થઈ શકશે. જી. અન્ય કોલર જોડાયા છે લાલજીભાઈ. હેલો. હેલો. જી, જન્મ તારીખ કહેશો? 176. જી. સમય અને સ્થળ? સમય પાટણ. પાટણ સ્થળ. જી. સમય 7:30. જી. શું પૂછવાનું છે હવે આપને? મારે એમ કે ઘરનું દુઃખ બહુ આવે છે, વારંવાર બીમારીઓ આવે છે અને એક ગાડી વેચવાની, એટલે મારે ભાગ્ય દર્પણમાં એનો યોગ ક્યારે છે? સમય ભાઈ તમે કીધો સાંજનો છે કે સવારનો છે? સવારનો. સવારે 6:30. હા, કારણ કે સમયમાં ધ્યાન રાખવું પડે, પૂછવું પડે કે સવારે સાંજે આ અગત્યનું છે. હા, 173 છે આપનું, બરોબર? હા, 177. હાજી, 76. હાજી. જોઈ લઈએ આપનો જે પ્રશ્ન છે. બીમારીઓ માટે હું હંમેશા કહું છું કે ભાઈ તમારું ઘર છે તેમાં વાસ્તુ પણ ચેક કરાવવું ખૂબ જરૂરી હોય છે. કારણ કે વાસ્તુનું મેં ઘણીવાર જોવા મળ્યું છે કે ઘરમાં વાસ્તુ દોષ હોય તો આ બીમારીઓ ઘરમાં પીછો છોડતી નથી. બીજું કે વાસ્તુ એટલે કે ઘરમાં તમારા જો દવાઓ જે છે, મેડિસિન્સ છે, તે પણ જો ખોટી દિશામાં મુકાયેલી હોય તો પીછો છોડતી નથી હોતી. જેમ કે વાયવ્ય દિશામાં મૂકેલી હોય તો દવાઓ જે છે તે વપરાયા જ કરે. કારણ કે વાયુ દિશા એ વાયુ તત્વ છે, અહીંયા વસ્તુ ફર્યા જ કરશે, દવાઓ આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, મટશે જ નહીં. એટલે વાસ્તુ પ્રમાણે જો દવાઓ મૂકવામાં આવે તો તેનું શું ખૂબ સારું ફળ મળશે. આપણે આવનારા સમયમાં આપણે દવાઓ વિશે અને વાસ્તુશાસ્ત્ર અને રોગ નિવારણ વિશે પણ ટિપ્સ આપવાના છે નેક્સ્ટ વીકથી, એટલે આપ જોઈ લેજો. બીજું કે આપણું વાહન બાબતનું જે છે એ ફળ થોડુંક મધ્યમ છે. હજી થોડોક સમય લાગશે. 2-4 મહિના બાદ આપણું જે વાહન છે તે વેચવા માટે યોગ્ય થઈ શકે એવું છે. સૂર્ય ભગવાનનું ઉપાસના કરો. રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવો, સૂર્યના જપ કરો. અને ખાસ આપની કુંડીમાં જે છે તે બહુ પ્રબળ ચાંડાળ દોષ છે ગુરુ કેતુનો. એ ચાંડાળ દોષનું આપણે નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે, જેનાથી જીવનમાં ઘણી બધી અટકેલી વસ્તુઓમાં રાહત થઈ શકશે. જી હસીતભાઈ, હવે આગળ વધીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિ કે જેના નામાક્ષર છે અ, લ અને ઈ. ભાઈ આજના દિવસે થોડુંક કૌટુંબિક પ્રશ્નો અંગે ધ્યાન રાખજો. બેદરકાર ન રહેતા, નહીં તો પછી પ્રશ્નો ગૂંચવાઈ પણ શકે છે. આજે કાર્યબોજો પણ કોઈને કોઈ રીતે વધી શકે તેવું છે, એટલે પ્લાનિંગથી તમારે તમારા કાર્યમાં આગળ વધવું પડશે. હા, પોતાનો ધંધો, વેપાર, રોજગાર હશે તો તેમાં આજે સફળતા મળી શકશે. હવે વૃષભ રાશિ, જેના નામાક્ષર છે બ, વ અને ઉ. ભાઈ આપના માટે હકારાત્મક વલણથી પ્રગતિ જોવા મળશે આપને. એટલે પોઝિટિવ એટીટ્યૂડ તમારે આજે રાખવો પડશે.
નાણાકીય ક્ષેત્રે આર્થિક બાબતે કોઈ પ્રશ્ન પ્રતિકૂળતાનો સામનો કરતા હશો તો આજે એનો ઉકેલ તરફ આગળ વધી શકાશે. હા, આજે તમારા કાર્યની કદર થાય એવું બની શકે. હવે મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, છ અને ઘ. સંજોગો સાનુકૂળ થતા જણાય છે, એટલે તમને રાહત અનુભવાય તેવું બની શકે, પણ સંતાનો સાથે કોઈ બાબતે મતભેદ થાય તેવું બને, માટે ઉતાવળે કોઈ નિરાકરણ ન લાવતા અગત્યનું કામ આજે હાથ ઉપર તમે લઈ શકો છો. જી, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો. હા, કર્ક રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ડ અને હ. ભાઈ, થોડા શાંતિથી દિવસ પસાર કરજો. જેટલું પણ હાથમાં લઈ શકાય, થઈ શકાય એટલું જ આજે કામ કરજો. હા, વારસાના કોઈ પ્રશ્નો હશે તો તેના ઉકેલ તરફ આગળ વધી શકાશે અને સંશોધન, રિસર્ચના કાર્યમાં આજે સફળતા મળી શકશે. હવે વાત કરીએ સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. આજે પ્રસન્નતાના સંજોગો સર્જાય તેવો દિવસ છે. પોઝિટિવિટી તમારી સાથે છે. કૌટુંબિક બાબતોમાં પણ આજે હલ તરફ આગળ વધી શકાશે અને ખાસ અપરિણિત વ્યક્તિઓ માટે આજે દિવસ શુભ છે. એટલે પાત્ર પસંદગી માટે જો કોઈ પ્રવૃત્તિ કરવાની હોય, ફોલોઅપ કરવાનો હોય, ચોક્કસ આજે કરવો જોઈએ. કન્યા રાશિ, જેના નામાક્ષર છે પ, ઠ અને અણ. આપના માટે ખાસ આજે નોકરિયાત વર્ગ જે છે તેના માટે અનુકૂળતા છે. સેવાકર્મી હોય, દલાલીથી કામ કરતા હોય, કન્સલ્ટન્ટો, તેવા વ્યક્તિઓ માટે દિવસ અનુકૂળ જવાનો છે. શારીરિક કોઈ તકલીફ, સમસ્યા હશે તો તેનો ઉકેલ આજે મળી શકશે, ઉપચાર આજે મળી શકે તેવું બને. હા, સ્વજનોનો આજે તમને સહકાર મળવા જઈ રહ્યો છે. જી જી, હર્ષદભાઈ અમારી સાથે જોડાયેલા રહેજો અને કાર્યક્રમને આપણે આગળ વધારતા રહીશું. તો ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે સમય એક નાનકડા વિરામનો થયો છે અને વિરામ બાદ તરત મળીશું. વિરામ બાદ ફરીથી આપ સૌનું સ્વાગત છે. હર્ષદભાઈ આપણી સાથે જોડાયેલા છે. હર્ષદભાઈ, રાશિ ભવિષ્યમાં આગળ વધે તે પહેલા એક કોલર જોડાયા છે, ઉષાબેન. હેલો. હેલો. જી બેન, જન્મ તારીખ જણાવશો? 6/9/84 મારા બાબાનું. જી, અને જન્મ સમય અને સ્થળ કહેશો? 1:45 વડોદરા. ફરી કહેશો? બપોરનો ટાઈમ. સમય ફરીવાર કહેશો બેન? 1:45 છે બપોરનો અને અચ્છા. વડોદરાનો જન્મ છે. ઓકે જી, શું પૂછવાનું છે હવે આપને? એને બે વખત મેરેજ કર્યા પણ કઈ સક્સેસ ના થયું અને એને બહુ બીમારી હતી, બહુ માદો પડી ગયો તો 1 વર્ષ સુધી પેનક્રિયાસનું ઓપરેશન બી કર્યું. જી, સારું, જોઈ લઈએ આપણે કે કુંડલી શું કહી રહી છે. ધનુ લગ્નની કુંડલી આવે છે, આપે જે વિગત આપી 16/9/84 એ પ્રમાણેનું. અને કુંડલીમાં 2 બહુ જ ખૂબ પ્રબળ દોષ છે અને તેના કારણે જ આ વસ્તુ બની રહી છે. એનું નિવારણ કરાવવું ખૂબ જ. અંગારક દોષ છે કુંડલીમાં, મંગળ તો છે જ. અને આશા રાખું છું કે આગળ બંને વખતે તમે મેળાપક કર્યું હશે અને ન કર્યું તો હવે વાતનું ખૂબ ધ્યાન રાખજો કે પ્રોપર વિશેષ કુંડળીનું મેળાપક કરાવજો. ગુણ અને એ બધું અગત્યનું છે જ, પણ સૌથી અગત્યનું છે સેકન્ડ સ્ટેપ છે એ બંનેની કુંડળીનું મિલાન. અંદરના ગ્રહોનો મેળાપક થતો નથી તો તકલીફ થતી હોય છે, આ જોવાનું છે ખાસ. બીજું કે દોષ જે બીજો છે ગ્રહણ દોષ છે. ગ્રહણ દોષ અને અંગારક દોષ છે તેનું નિવારણ કરાવો વિશેષ પદ્ધતિથી. જે ગ્રહચક્રીય પદ્ધતિ છે તેનાથી આપ એનું નિવારણ કરાવો, એના માટે ખૂબ આવશ્યક છે. યોગની જો વાત કરવામાં આવે તો એક યોગ છે તે શરૂ થયો છે, લગભગ 1-1.25 વર્ષ સુધી આ યોગ રહેવાનો છે. એટલે આ પ્રયત્ન કરશો તો એને પાત્ર પસંદગી માટે સારું રહેશે. અને બીજા પણ કેટલાક ઉપાયો જે છે તેમાં ખાસ કરીને વિષ્ણુ સહસ્ત્ર નામનો જો પાઠ કરે પોતે તો તેના માટે સારું રહેશે. પણ જે મેં નિવારણ કહ્યું એ યોગ્ય મુહૂર્તમાં, યોગ્ય દિવસે, એ યોગ્ય એનું જે ચંદ્ર પ્રમાણે, નક્ષત્ર પ્રમાણે સેટ થતું એવા મુહૂર્તમાં જ કરાવો છો તો એની અસર એને સારી મળી શકશે. એ જ એનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. જી જી, હર્ષદભાઈ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે જણાવશો. હા, આગળ વધી અને વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિ કે જેના નામાક્ષરો છે ર અને ત. ભાઈ, આપના માટે જે અભ્યાસમાં સફળતા છે એટલે વિદ્યાર્થીઓએ ફોકસ કરવું જોઈએ. બહારગામ જવાનું, ક્યાં કોઈ યાત્રા પ્રવાસો થોડુંક બને તો એવોઇડ કરજો, કષ્ટ થવાની સંભાવના છે. આજે પેટ પીડાની તકલીફો
થઈ શકે તેમ છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે આજે અવરોધોને પાર કરી શકશો, જે પણ કંઈ ઓબ્સ્ટેકલ્સ હશે તેનાથી બહાર નીકળી શકશો, પણ તેમ છતાં છાતી હૃદયની તકલીફો રહે, કોઈ પ્રકારે માનસિક ભય આજે રહે તેવું બની શકે, માટે થોડોક દિવસ શાંતિથી પસાર કરજો. ધનુ રાશિ, જેના નામાક્ષર છે બ, ધ, ફ અને ઢ. ધનુ રાશિના જાતકો માટે જો વાત કરવામાં આવે તો પ્રગતિની નવી તકો મળવાની છે, તબિયત પણ સાચવવી પડે તેવો દિવસ છે, અને કૌટુંબિક પ્રશ્નોનો ઉકેલ પણ મળવા જઈ રહ્યો છે. જી, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન, તે રાશિના જાતકોનો આજનો દિવસ કેવું રહેશે તે કહેશો. હા, મકર રાશિની વાત કરીએ, જેના નામાક્ષરો છે ખ અને જ. ભાઈ આપણા માટે મનમાં મૂંઝવણ જે રહેશે, એટલે અગત્યના નિર્ણય લેવાના હોય તો થોડુંક વિચારજો, સમય આપજો, અથવા જે તે ક્ષેત્રના એક્સપર્ટ અનુભવીની સલાહ લઈને આગળ વધજો. હા, આપની મહેનત, આપણા પ્રયત્નો આજે ફળવાના છે. ઉપરાંત આપનું કોમ્યુનિકેશન, વાણી વ્યવહાર આજે આપને સફળતા આપવા જઈ રહ્યું છે. હવે વાત કરીશું કુંભ રાશિની, જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે આજનો દિવસ છે ખૂબ મજાનો છે, ભાગ્યોદયકારક સમય છે આજનો. અગત્યના કાર્યો છે, મહત્વના કાર્યો આજે હાથ પર ચોક્કસ લઈ લેજો. લાભની શક્યતા પણ આજે દેખાઈ રહી છે, અને હા, રોગ મુક્તિની પણ શક્યતા આજે મળવાની છે. જી, અને આગળ વધીએ, હવે વાત કરીએ મીન રાશિની, જેના નામાક્ષર છે ડ, ચ, ઝ અને થ. આપણા માટે આજે ખર્ચા પર ધ્યાન રાખવું પડશે, ક્યાંક ખર્ચા કાબુ બહાર જાય તેવું બની શકે એવું છે. મહેનત કરો પણ મહેનત નિષ્ફળ જાય છે તેવું પણ થાય, પણ મહેનત કરતા નહીં, કારણ કે મહેનતનું આજે નહીં તો કાલે ફળ ચોક્કસ મળવાનું છે. હા, તત્વજ્ઞાન, ફિલોસોફી, આવા બધા ક્ષેત્રમાં આપનો રસ આજે વધી શકે તેમ છે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. જી, હસુદભાઈ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને આટલી સરસ વિગતો અને જાણકારી આપી તે બદલ આપનો આભાર. ધન્યવાદ. તો આજના ભાગ્ય દર્પણ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. અન્ય સમાચાર માટે આપ જોતા રહો GSTV ન્યૂઝ. નમસ્કાર.